હવાર હવારમાં એ વ્યૂ કવરાવે ને એક ને વરસાદ ને બીજી બાજુ આ ભેહું ઉપયોગ નથી થયું ખતકામાંથી મરાઈ ગયો પડલે પડે આમ જો બોટ બોટ ગોઠણ બધું આખું ભરી દીધું કદડો યાર ઊંડું છે બહુ. વરસાદ હવારમાં 8:30 મળ્યો લેવા ભાઈ જય આવા કંઈક દ્રશ્યો છે. હેલો મિત્રો, તો ફરી એક નવા વ્લોગની અંદર સ્વાગત છે તમારું બધાનું. તો કેમ છો બધા મજામાં? મેં કીધું યાર વિડીયોની શરૂઆત કરી દે. વરસાદ મેં કીધું રોકાય ત્યાં વાત કરીએ પણ વરસાદ તો રોકાવાનું નામ જ નથી લેતો. તો આજે થઈ ગઈ છે 11 ઓગસ્ટ 2024. હા 24 વરસાદ મંડાઈ ગયો છે. ગઈકાલે વાત કરીએ મુજબ આપણે હવે થઈ ગયું છે ચાલુ બધું. આમાં ખડ હું આમાં કાંઈ ન થાય ભાઈ. કે તમે બધું રેડી કરી દે અને અહીંયા કંઈ થાય કે પૂરું એવું લાગે છે બધું ભાઈ. વરસાદનું હવા સવારનો ચાલુ થઈ ગયો. 2 દિવસ બરાફ ફારી હતી પણ આજ પાછો લેવા મળ્યો છે. મેં તો યાર વિડીયો ચાલુ કરી દઈએ. આપણે ગાંડીગીરની અંદર ભેહું સરવા નીકળી જશે. જે કોઈને ખબર ન હોય, નવા હોય ન હોય, એને ખબર ન હોય એને બધાને કહી દઉં. જે પણ મિત્રો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ, કોમેન્ટ, લાઈક આ તે બધું કરી નાખજો. વિડીયો પૂરો જોજો, ફૂલ ક્વોલિટીમાં જોજો. અને આ વિડીયો મજા આવે તો બીજા વિડીયો પણ આટો મારજો. હિન્દી બ્લોગ ચેનલ છે, આપણે હિન્દીમાં બ્લોગ બનાવીએ છીએ તો એની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વોટ્સએપની હાલો જાવજો. ઇન્સ્ટાગ્રામની લિંકો, ફેસબુકની લિંકો, બધી લિંકો એ કરે આપી દીધી છે. તો ફટાને બધા ફોલો, લાઈક, સબસ્ક્રાઈબ બધું કરતા આવો. બાકી તમને આજના સીન દ્રશ્યો વાતાવરણ બધું બતાવી દઉં હું. ગેર તો ગેર છે ને ભા ગાળા વેતા થઈ ગયા કે દૂના બધા સીન દ્રશ્યો અને માહોલ છે. વરસાદ પણ છે. સ્વસ્તિકની છત્રી છે 26/12 એવું બધું છે ભાઈ. ફાસ્ટ હો સ્વસ્તિક ફાસ્ટ. વાહ ભાઈ વાહ, સરસ. લ્યો હાલો નીકળીએ. વાત કરી ભેહાની તો એ બધું આમાં જ છે ભાઈ. ભોળાદાન બધા વળ ખાય છે. આપણે અડધી નીંદરમાં ને અડધા જાગતા યાર. નીંદર એક ગજબ આવે. થાક કેવો લાગે ને એની વાત ન થાય એવી નીંદરું ને બધું હોય. પણ નીંદરને આપણે માત આપીને નીકળી ગયા ફીગીરની અંદર. ધીમે ધીમે આંખું ખુલે. તડકો હોય તો આંખું ખુલે પણ આ વરસાદ આવે તો પાછું આમ થઈ જાય. કાંઈ વાંધો ના લો, આપણે એ બધું ખુલ્લું રાખ્યું. આંખું બાઈકું દ્રશ્યો દેખાડી દો. ફેના ભાઈ હાવતની ગંધ આવી ગઈ છે. બધું હાવ એક ઠેકાણે સોટી ગયું. સોટી કે વાંસ આવે છે કે એકચ્યુઅલીમાં ભોળાદાન બધું હાવ ખાંગા થઈ ગયા. હામાં જે કાઈટમાં છે હવે વેવને ખબર પડી જાય યાર. આપણને ભલે ન પડે પણ એને આમ ગંધ આવી જ જાય. મળે આમ કરવા ને મળે કાન માંડવા ફૂફાડા મારવા. એટલે સમજી લેવાનું કે ખતરો છે. ગઈકાલે જ સિંહ દિવસ ગયો ભાઈ હતી. આવત મળ્યા દેખાવા. સિંહ દી ગયો એટલે ખબર પડી ગઈ કે આપણો દી ગયો કે હવે કે હુમલો કરવા ગયો બે હું કે એટલે મારી નાખ્યું ભાઈ અત્યાર સુધીમાં. વાહ છે હવે બતા દેખાડી. મેં તો જોઈ લીધું આગળ પણ હું વિડીયો નહીં દેખાડી. લ્યો વિડીયો બનાવવા તે ઓલું હોવું જોઈએ ને ટાઈમ ભાઈ. કાર્ટૂનનું ખ્યાલ રાખવું કે વિડીયો બનાવવો. હાલો આવે તો બતાવું કે ખેરકો મેળો એવું બધું છે ભાઈ. આમનો તડકો નીકળી ગયો. વરસાદ વરસીને સવારમાં અત્યારમાં 9:15 જેવો ટાઈમ થઈ ગયો છે. આ બધની ના વાંસ બહુ આવી જાય. કાં પહેવું ને પડખી આવે ને પછી પડખી આમ તો ઘણો સેટો હોય તોય વાંસ આવી જાય. પછી ઓલા પહોળા તમે ઓળખતા જઈશો પહોળા ને એ તે મળે બોલવા ઓ મળે કરવા. હાવત તો હાવત કહેવાય ભલામણ. પણ વાંધો ન આવ્યો. લગભગ તો વાંધો ન આવે. એમ તો એ સારો માણા હોય. હવે વયો જાય કે ભાઈ ભલે નહીં કે સરતા એ રોજ ને માર્યા જ કરે. પહોળા કારક હાથમાં આવી જાય. ખૂરે મારતો જશે ને કાં ભૂણા એને ઉપર લેતો હોય. હવે આ બધું એમ છે ભાઈ. આમ બાકી તડકો નીકળી ગયો છે. પાડા પાલટીને આવાને ઉપાડે પછી ઝીણકાવને ને. આ ભાઈ આપણી વિયાઈ ગઈ છે. એક વિયાણી એક નવા સભ્યો પણ આવી જશે આપણી ટીમમાં. એટલે આ પાડીઓ જશે આપણે પોરમ્યું છે આપણા ઘરના પાડાની. હું પાડાના વખાણ કરતો હોઉં તમે પાડીઓ જોઈ લો. જો આ પાડી એટલે ઊભી રે
ઉભે રહે લે નહીં ઉભે રહે ક્યાંય ગયું બીજું બધું આટા મારે છે આજે એને લાવ્યા છે જીરી અહીંયા આ પડી એવી જ થાય ભાઈ એમાં કાંઈ ન ઘટે ભાઈ ઊભી રહેજો તું ઊભી રહીજે ભેવું જો આ એને આ માં છે એને ભેગી જ રહી એક વર્ષની ચીજ જોવામાં ફેર લાગે કાંઈ એટલે આમ એની ભેંસ એકી તો નોટ લાગે પણ આમ વિકાસ સારો થયો ખાણા જ ખાધા કરે એ વિકાસ તો થાય જ ને પેલા માણા ખવડાવી એવું આવે આમાં જો શીરા કરે અને ફાવી ગયું નકર હવે પાડ્યું હોય ને એ નોચ્યું ભાગે ભેવું હોય એનાથી આમ સેટ્યું પણ આ ભેજ્યું રહે છે એક વાત સારી કે ભાઈ આની પ્રજા છે જો આની આખા કાઠાળની પ્રજા છે આ બધી આટા મારે ટીલાળી જુઓ હા એક ભૂરી થઈ છે આ ટીલાળી થઈ છે અમારે પાસે વાતો આવી જ હોય ને ભાઈ અમારે કાંઈ ઓલી બીજી કાંઈ એવી તો વાતો અમારે આજ વાતો કરવાની હોય ને પેહું ને ટીલાળી છે ને એવી બધી વાતો કરી છે અમે આપણો ધંધો હોય આપણે વાતો કરાય ક્યાં તડકી લડકીની વાતો કરીએ કારક ભૂરીની કરીને કેવી વાતો કરી નાખીએ આપણે આ ઉપડ્યું પાણી બાજુ ભાઈ એક પાડી રગવા સીડી છે આ સવારની હવે એ કેમ કરે એ કઈ ખબર નહીં બાકી મોટા ભાગનું તો બેસી જાય અહીંયા વાહ અદ્ભુત લ્યો હાલો શાકભાગ ગરમ કરવાની ટ્રાય કરશું ગરમ કરેલું હોય તો થોડોક ભાવે બાકી ભાવે નહીં અહીંયા બધું ટાઢું હોય ને બેસી જાઓ હવે બેસી જાઓ વરસાદ થઈ ગયો ચાલુ ભાઈ પાછો ઈદ બેગ તો અંધારું કરી દે છે હાવ બાકી પાણી કેવા થાય જો નેરાવમાં છે ને મસ્ત શેવાળ બેવાળ જામી ગયા હવે મસ્ત થઈ ગયું બધું બે જાવ યાર તડકી બે જાવ વરસાદ છો ચાલુ ભાઈ ઓહો નહીં બેહવા દે હરીકે નહીં મારે શું કહેવાય શબ્દો નથી મળતા યાર બોલવાના અરે સાડો જો બધું આમાં બેસા લોકેશન છે આપણે બે ફુવાની ફંઠાણ કહેવાય આને ભેહુના શબ્દોમાં કહે તો હું આ બધા કાંટા લેવા આવ્યો હતો પણ નહીં વરસાદ લેવા દે વાહ અમેઝિંગ લ્યો બે જા મોંઘલ કાળો બે જાવ બચ્ચું હવે ગાવડા ને બે જાવ હવે યાર થઈ ગઈ છે 2:08 ને આપણે ફરી વખત જે છે એ ભેહુને સાળવી દીધું છે વાળ બાળ ઓળાવીને તડકો બડકો પાછો નીકળી ગયો છે વરસાદ ઘડીક આવે ને ઘડીક જાય ને એવો બધો માહોલ છે અત્યારે તો ચાલુ જ છે લા પણ એ વાહ બાકી જોઈ લો કંઈક દ્રશ્યો છે એ રહો આવી જાવ ફટાફટ બજજો મારા બોલાવા બાજુ આવો યાર હા એક નીંદર ખેંચી લીધી આજ પાછી એલા એક નીંદર હો હા મસ્ત મજાનું સુવાની ટ્રાય કરી તો જોલે આવી ગયો 5 મિનિટનો 5 મિનિટની નીંદર તો યાર અહીંયા બહુ થઈ જાય એવી ઘાટી અને ઘટાટોપ નીંદર આવે એની હું વાત જ કરી જાય ઘાટી વરસાદ આવીને તડકો નીકળી જાય છે ને એટલે પાછું બધું મસ્ત લાગવા મળે બધું ચમકવા મળે છે ચમકી ઉઠે છે ચમકી ભાઈ કેમ બાકી આંકડો આપણો એમ આમ કરો તો આમ થાય છે થતું હોય ગામડાવાળા હોય થતું હોય બાકી ન થાય યાર આમ આંકડા ન થાય આવડે નહીં મતલબમાં થાય નહીં કે બીજું કંઈ ન હોય કોઈ દી કર્યું ન હોય ને એટલે આવડે આપણે આવડી ગયું ધીમે ધીમે યાર વાહ બાકી એને ખળખળિયાનો અવાજ ને પક્ષીઓ મોરલા ને ભેહું ને બધું જકાસ હોય અહીંયા હાલો ગાવું ભેહું જેવી આળા હે મને સડવા મીડિયાનું દૂધ ખાઈને હવે આળો ફૂડો થઈ ગયો લે જો હાલો તમને પાછા આમ ડુંગરાવ દેખાડું આગળ થોડીક ભેહું હાલે એટલે લ્યો આવું કંઈક છે બધું હા
તમને એક વસ્તુ દેખાડું હું હમણાં. એ આ જોઈજો ફૂલ ક્વોલિટીમાં. આ શું દેખાય તમને? જો મોટરસાયકલ જેવડું મધનું પોડું છે. મોટરસાયકલ રેવડું મધ નથી, ત્યાં ઉડી ગયું છે. જો આ ઉડીને સોયટું હોય ને, હકીકતમાં કોઈતરા બોલાવી નાખે, આપણો ઇતિહાસ ખોવાઈ જાય. મધ ભાઈ અઘરું હોય, એટલે શાળા જ ન હોય, ભાગવાથી વ્યા જાય. મધ નથી તોય લઈને વળી ચાકથી આવ્યું ને કવડી ગયું તો શું કરવું? મોટું મધ પાછું પીએ પાડી દે ભાઈ. આ ખાવટો બાટો બધું હાલ્યું જાય છે ને સરસ. વાહ સમકે કેવું આ બધું જો તો મસ્ત. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. પાડીને કઈ મજા આવી કે ન આવી? યાર પડે મજા આવી કે ન જાય? આમ તો એક વખત આપણે યાર ટ્રીપમાં આવી ગયેલ છે એક પાડી. કઈ છે એ? આ નથી, બીજી હતી. મજા જ આવે યાર. અહીંયા માહોલ જેવો હોય. આમ જો ઓક્સિજન ફૂલ હોય અહીંયા. ઓક્સિજન લે આપણે. આ પાડીને કહું છું ભાઈ, તમને નથી કહેતો. એટલે વાસળીને મજા આવતી હોય ભાઈ, પાડીને મજા આવે જ તે ને. હા બાટી બોલાય જાય. જોકે થોડાક વાહા બળતા છે એમના. હા ઘડીકમાં તાજા થઈ જશે, નહીં વાંધો આવે. બાકી આમ ગાળા ઉપર ચડીને તમને માહોલ વાદળા. વાહ વાદળા યાર, વાદળાને સંભાળતા જ તે. જોરદાર લ્યો. મારે આમ ઝૂમ કરવાની ટેવ બહુ હું સીધો ઝૂમ જ કરી નાખું. ઝૂમ જ કરવાનું હોય ભાઈ, બીજું કંઈ હોય જ નહીં આપણે. ચાલો બાકી અત્યાર સુધી વિડીયો જોયો હોય ને સબસ્ક્રાઈબ ન કર્યું યાર કેટલા છે ભાઈ? કરી નાખો યાર સબસ્ક્રાઈબ. એમાં ક્યાં કરશો છો? કરી જ નખાય, મફતમાં થાય, મફતમાં. એમાં કાંઈ હોય નહીં. એટલે તો બટન આવતું છે સબસ્ક્રાઈબનું. સબસ્ક્રાઈબ દબો એટલે ઓલ અથવા તો બધા ઉપર પણ ક્લિક કરી નાખજો. વિડીયો પોગી જાય યાર. આવે એટલે સીધો ગમનારાનો તમારી પાસે. વાહ ભાઈ વાહ ભાઈ. આવી જા હું હે. કેમ દેખાચ્યું નથી પાડ્યું છે? હે ઘટે છે યાર આમાં. દોર્યું બાંધે લીધું કે દોર્યું પસાડી દીજો લાગે. વાહ ભાઈ વાહ. જોઈ લો ક્યાં સરસ ઠેઠ કાઢું. આપણે આમાં જ એક બેઠા હતા. હા એમાં જ એક હાજર ઓલું જણું ક્યાંય ગયું? ખોવાઈ જાય યાર. આમ નજરે તો દેખાય છે. આ જો આ એને અહીંયા બેઠા હતા આપણે. આમાં અહીંયા બેહું ક્યાં? અહીંયા આપણે બેઠા હતા. હા રૂપ નેરું. હા બરોબર છે. નાયરું ભેહું નેરું ભેહું. વાહ ભાઈ હા જોરદાર લ્યો છે ને જોરદાર. આપણે હોય ને હંમેશા બધું જોરદાર જ હોય ભાઈ. સબસ્ક્રાઈબ કરી નાખો હાલો. ટીરડા વાંટા મારે છે, પીળિયા ટીરડા. વાદળા કેમ નથી દેખાતા? હા દેખાણા બરોબર. ચાલો વખાણ તો કર્યા નથી થતા. મારું સાંભળે જ છે ભગવાન. વરહાવી દીધો તા તો પાછો લ્યો માણ કાંઈ ફૂકાણું હોય. હા આમ જ હાલે ભાઈ. સવારનું થોડા ખતરી બેન્ડ કરવાની, ઘડીક ખોલવાની, એવું જ હાલે છે. એલા પણ હું તોડે આમાં એક તો ભરાતી જાય ને. હા ગઈ જા. આવી જાઓ પાછો કાં? હા એ કે તકલીફ તો રહેવાની બે. હું કે બસ હવે વહી જાવ જોઈએ. પછી આમ બહુ ન બરોબર જોઈએ. ઘડીક આમ છાંટા આવીને વાહા ટાટા કરીને વયો જાય તો સારું પડે. હું છું હું કહેશો? સબસ્ક્રાઈબ કરો એમ કે સબસ્ક્રાઈબ કરો એમ કે પાડી. હા ભાઈ કરી નાખશે પણ એમાં રાડે હું છી કહ્યું નહીં. હા સબસ્ક્રાઈબ કરીને વોલ ઉપર ક્લિક કરી દીધું છે બધાએ. હવે કાંઈ કોમેન્ટ કરી નાખજો એમ કહીશ. કોમેન્ટ સબસ્ક્રાઈબ લાઈક બધું કીધું એને. મને કંટ્રોલરનો વેલો બતાવી દઉં યાર. આમાં થોડીક અગોચર છે પણ કંઈ વાંધો નહીં. આયરો વેલો આવો કંઈક કંટ્રોલરનો વેલો હોય. કંટ્રોલો તો તમે જોઈ જશે જે તમને 200 કિલો મળતા હશે. તે જ મફતમાં 200 કિલો જ મળે કે શું ભાવ છે ભાઈ? આપણે કંઈ ખબર ન હોય.
લઈ લઈએ આપણે. એક જડી ગયું છે આમાં. તમારી તો શાકના તો મળી જ જાય આમાં. શાક ના કહેવાય કે શાક ના કહેવાય, આપણે બધા દેશી માણા આપણે શાક કહીએ. શાક ના થઈ જાય. હેલો ઝાડાઓમાં મળ્યા કરે આવું બધું. આમાં જેને જેમ વધારે ખબર પડે ને એવું બધું આમાં મળે. આપણે કંટ્રોલ આમ ખબર પડે તો આપણે કંટ્રોલ લઈએ. આમાં કોઈ ઓલી વેળા ઓળખતા હોય તમારે ભોળા તામાંથી કંઈક બટેટા જેવું કાઢે ઝાડામાંથી. ખબર પડે તો થાય. તમને ખબર પડતી ના કઈ લાભે. કઈ વાંધો નહીં, આપણે હાલો ખબર નથી પડવી વયા જાય આમ ગોલપા. મિત્રો યાર છેલ્લે છેલ્લે મેઘધનુષના દર્શન થશે આપણને. જો અહીંયા દેખાય, જોઈ ભોળા તમારે કઈ ધંધોની સા બનાવો શું અત્યારમાં? હે તો વાંધો નહીં, સુલા માથે ચડીને જ દેવો આખો દી. કઈ ધંધો જ નહીં બીજો. વાહ ભાઈ વાહ, નજારો જોયા દેખો છે. હું 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે. ખાડું ને ઘર બધું જવા દઈએ યાર. આજ નીકળ્યા હાવજ જ મળે છે. બે જો આમ બેઠા અત્યારે હીણું છે. બે સવારમાં એક મળ્યો હતો. આજનો દી બહુ સારો કહેવાય યાર. બે ત્રણ ટળા એટલે સારો જરાય ન કહેવાય. સારો થોડો કહેવાય, ભેહું માટે સારો ન કહેવાય. અમારા માટે સારો કહેવાય યાર. સિંહ હાવજ જોવા મળ્યા. બે દિવસે બગા ખાય છે અમારી જેમ. એને નીંદર છે ફૂલ. હારે આખું ઘેરાય છે બપોર પછી એની ઘેરાય છે. હા એને બગા ખાન પૂછડાના વળ દઈ નીકળ્યા ગાળામાં બેઠા છે. હા હીણું હાવજની હીણું. સવારમાં હતો કાળજો એક. પણ ભેહું વગા ન આવ્યા. ગાડીને કે રાડ્યું નાખવા હા બધા આવશે. હાલો એ વાતો ઘરે વ્યા જાય. વિડીયો પૂરો કરી દે. ફોટો પછી હું લાંબો કરવો નહીં. લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો. વિડીયો મજા આવી હોય તો. બોલો બોલે છે કે મળી આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય ભારત.